જે ગઢામાં છે ને ખબર કાઢી લઈ પેલા તો આ છે પાટો બાંધે છે પગે હું શું જે ગઢામાં હજી પાછો બતાવવા આવવું પડશે. પાછો બતાવવા જવું પડશે. ઘરે જાતે હજી ફેર ને પીડા તો પગ હોદી જો આવડે ખબર પછી કે પાછી કે આમનો ખાલી પૂછે જ છે ખબર કાઢી. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ સો બધા જય માતાજી, બધાને જય માં મંગલ, જય બાપા સીતારામ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને હરો મસ્ત બ્લોગ ચાલુ કરી નાખ્યો છે ને અત્યારે આપણે છે ને હંધે વિજ્ઞાસી કપાણવા જો લા આપણે બધા છે ને ભાઈ વીણવા મળે છે કપા નવા ખેતરમાં નવું મુરત. તો આમાં ઢીંગુ બેન છે ને ભાઈ હવે કપાણવા છે ને બેન કરી દીધું, હવે છે ને ઘેર ઘેર રહી કા બેન ફેટ એમ કરે લા જેને છે ને અહીંયા આવીને છે ને કંઈક આવડી ગયું છે કે કાકા બીજું કંઈક જ કરતી હોય શું છે. હવે એ બેન છે ને હાલતા આવડી ગયું ને બોલતા આવડે છે. કાઢી નાખા હલો કપાવીમાં ભાગવું નહીં. તો મસ્ત દીવોગી છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ સો બધા જય માતાજી, બધાને જય માં મંગલ ને જય બાપા સીતારામ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને હરો મસ્ત બ્લોગ ચાલુ કરી નાખ્યો છે ને અત્યારે આપણે છે ને હંધે વિજ્ઞાસી કપાણવા જો લા આપણે બધા છે ને ભાઈ વીણવા મળે છે કપા નવા ખેતરમાં નવું મુરત. તો આમાં ઢીંગુ બેન છે ને ભાઈ હવે કપાણવા છે ને બેન કરી દીધું, હવે છે ને ઘેર રહી કા બેન ફેટ એમ કરે લા જેને છે ને અહીંયા આવીને છે ને કંઈક આવડી ગયું છે કે કાકા બીજું કંઈક જ કરતી હોય શું છે. હવે એ બેન છે ને હાલતા આવડી ગયું ને બોલતા આવડે છે. કાઢી નાખા હલો કપાવીમાં ભાગવું નહીં. તો મસ્ત દીવોગી છે. તો એમ કરશે કે ભાઈ મારા બા છે ને હવે તાપ પાવે લાગે કા બા અત્યારે પાણી પીવું પડે બા ટાઢું આપણે છે ને હવારમાં છે ને પાણી તો પીએ જ નહીં, કેમ કે છે ને બહુ ટાઢું લાગે એટલે હવારનું ન પીએ. આમ સાતા પગાડી દીધો સમજા હાથું ના કરવા આવી પાછા. આગળ છે ને ભઠ્ઠી એકલી હતી, મારા બા એકલા એવા. હવે છે ને આપણે જગદીશભાઈ નાવા મીડા છે એટલે છે ને હવે ભઠ્ઠી માણા નહીં ખૂટ્યા તો આપણે ઘડીક વાર તાપી લે આમ પછી છે ને વીણવાનું છે મુહૂર્ત કરી દઈ. સમજો છો બેન કેટલા પૂગી ગયા, બહુ આઘા પૂગવા મળ્યા ને. અમારું વિરાક કને આવી જાય છે. કા વિરાક કા કેવો છે કપા સારો છે ને. હવે છે ને વીણવા મળી તો ભાઈ છે ને એકલા છે ને પારખાના વેટા છે ભલો કાઢી નાખા બહુ રેલગાડીઓ વટે હો અહીંયા. બાકી તો અંદર છે ને ભાઈ વીણે છે ને આપણે છે ને રીજ્યા પાછળ ને આ છે ને આપણે લીધો છે ટીણા કરીને હારે સા, કેમ કે આ હાર્દિકભાઈ છે કે ખોટી રેન કરી દે કે એટલે સુનિતા બેન હારે મેકી દીધા, કેમ કે અહીંયા 2 સાહ લાવવાનો એટલા તો 1 ને 2 કાઢી નાખા. બાકી તો હંધે તો કેટલા પગી ગયા ભલો, કેમ કે આ છે ને કપા તેવો છે. આ હંધે છે ને હેઠ જ ખરી ગયું છે આમાં પથ્થરા પડ્યા હે કપાઈથી ફળો આવો છે. હેઠળ છે ને ભેગું જ કરવાનું રહે તો હેઠળ ભેગું કરવું તો પડશે જ કે રહેવા જ દેવું પડશે નહીં, કેમ કે કપાઈ છે ને કાઢી જ નાખવાનું છે એમ પણ ફૂંકાઈ ગયેલો જ છે એવું છે ભાઈ. વીણો મળી હવે તો ફેમિલી છે ને આપણી ઠેલી ભરાઈ ગઈ છે કમ્પ્લીટ. એન્કર છે ને ભાઈ મારા ભાઈ એને છે ભાઈ નાખી દીધા કાપા ને આપણે હતા પાછળ આવડા હંધે છે લેર આવી ગયા આપણે સાહમાં નાનજીદાની હંધે કા નાનજીદા વેવા ગેલી એમ તો ખડ ને કૂતી હતી. તો પેલા છે ને આપણે કાપા ઠલવી ને ખબર હા આપણે જ બાકી છે. તો બાકી સવાર હા અહીં તો હાર્દિકભાઈ મારું ઉપર નાખે છે કા ઉપર કા જગદીશભાઈ ઠલવી નાખે કાપા બોડી તો છે કૂતી છે તો આપણી ઠલવી નાખી હવે થઈ ગયો. તો ભાઈ હવે છે ને થઈ ગયો છે નાસ્તાનો ટાઈમ. તો આપણે છે ને ચાય આવી જશે મસ્ત ઓલા પણ અહીં છે ને ભાઈ અમારે સુનિતા બેન છે ને ભાઈ બબલા લાવેલા હતા એ તોડવા મળે છે કા બેન. બાકી છે ને આપણને છે ને હાબુદાણા છે ને એ બહુ મજા આવે કા બા. ત્યાં છે ને હાબુદાણા લેતા હતા આવી હવે તો કાંઈ છે ને મળે એટલે છે ને હાબુદાણા લેતા એ બહુ મજા આવે. આમ ગોટ વાળા લાગે એને કરતા આ મજા આવે. બાકી છે ને ફિશકન ડબ્બીને એવું છે તો સા આવી જશે તો નાસ્તો કરી લઈએ હવે. તો ભાઈ અત્યારે છે કે આપણે છે ને કપા ઇન્ટરનેટ છે ને પૂગી જશે પણ અહીંયા આ છે ને આપણે ત્રીજા સા છે ને સા પીધો એ છે ને બીજા સા હતા ને આ સામાં છે ને આપણે મારા ઉપાને એનાથી છે ને આગળ છીએ ઈવડે છે ને 2 વસાક સા લેવા આપણે 3 વસા છે ને ભાઈ 2 સા લાગી દેવા એક આ સા ને એક આ તો એ મારું પણ રહી ગયા છે પાછળ. હે ઉપા કેમ પાછળ રહી ગયા પાછળ એ હાર્દિકભાઈ જ ન વીણ્યા પાછળ શું કે એમ કે પાછળ શું કે હાટી નાકા આપણે સી કીવડા કરતા આગળ હાર્દિક જ ખોટી દઈને કરતો હોય છે. તો લા હવે એ તો ઈવડે છે કે વેલા આવીને છે ને વીણવા મળે કે એટલે આપણે તો થોડાક મોડે આવ્યા એટલે કાઢી નાખા. આવડા અંતે કપા વીણતા ને આપણે છે ને ઝૂંપડી હતા તેવા પેલા સા એટલે પાછળ તો રીત હતી
આ સામત આપણે આગળ છીએ તો ફેમિલી કે આપણે છે ને મસ્ત થઈ જશે બપોર ને આપણે છે ને વેવાસી બપોર કરવા ને મારા ઉપર છે ને ભાંગલી છે દાંતણ કેમ કે હોરમાં છે ને ભાઈ દાંતણ કર્યા મારા ઉપર કર્યો કરે કાઉ પા દાંતણ હોય તો કરવાનું તો દાંતણ જ કરું ને બાકી છે ને ઘઉં હુકેલા હતા કેમ કે આમાં છે ને ભાઈ પડી ગયા હતા ધનેડા તો ઘઉં છે મસ્ત ટુકડી વેસાતા લીધેલ છે ભાઈ પણ છે ને ધનેડા હતા એ છે ને ફૂકવા એટલે ધનેડા મરી ગયા અડધા ને અડધા વી ગયા કા પપ્પા હા એવું છે ભાઈ ને હવે છે ને ભાઈ મોટા રહી ઝીણા ઉડી ગયા ને મોટા રહી ગયા એવું છે ને અત્યારે છે ને ભાઈ બપોરા કરી લઈ આવે હવે ટીંગુ બેન તો અહીંયા હું ખાવ બેન ધૂળ ને ખાતા ને ધૂળ ખાવ લાગે તો એવું જ ધૂળ ખાઈ ભલો બબલું ખા એ હંધુ હાલે બબલું ધૂળમાં બોલી ખાવાનું હોય નાના હોય તે છે ને ધૂળ તો બધે ખાતા તો કેમ કે અહીં ભાઈ ધૂળ જ હોય તો હવે છે ને બપોરા કરો બે જે પેલા હાથને એવું ધોઈ નાખીએ તો ભાઈ મારા ભાઈ છે ભાઈ પેલા ખાવાનું નહીં કર્યું પેલા છે ને ઘઉં વાવલી નહીં કાબા આપણ તો હવે ભરી લેવાય ને ભાઈ 2 દિવસના હુકાય 2 દિવસ નું કઈ તો ભાઈ છે ને સમજી છે ને સાચવવું પડે અહીં કહું પા ધોળા થઈ જાય કલર એ બદલી દે ને ધનેડા પછી છે ને રેવા ન દે હડી દે આમ કહું એમ જ થઈ કે ત્યાં તો છે ને ઘઉં છે ને વાવલી નહીં ખા ને કપા વીણતા ડાયરેક્શન આવીને ઘઉં હતી એવું વાવવા મીડા છે ને બપોર કરવાનું બાકી પેલા છે ને બાસકમ પલ્લી ભાઈ કમ્પ્લીટિંગ તો ભાઈ છે ને મારા બા અને મારું પણ છે ને ઘઉં ભરે તો આવડે છે ને બપોરે કરવા છે ને બેહી રહી હાર્દિકભાઈ જો ડુંગળી કટિંગ કરવા મળ્યા છે કાર્તિકભાઈ કટિંગ તો કરવું પડે ને ભાઈ ડુંગળી બપોરે ખાવાની મજા આવે એવી સાંજે નો આવે બાકી છે ને મસ્ત શાહીનું પાઉસ લેવા ટાઢું અમારે સુનિતા બેન તો ખાવા મળ્યા ખાવા મળવાનું હોય ને બાકી છે ને ચણાની દાળ છે આજ બપોરા કરી લઈએ હવે તો ભાઈ હવે છે ને બપોરા કરીને આપણે છે ને ભાઈ છીએ કપ્પા વીણો ને હવે છે ને ભાઈ બધી કપ્પા વીણવા મળ્યા છે કાનાજી દા કેમ છે તો બાકી છે ને અંદર કપ્પા વીણવા મળ્યા ને આપણે સાસે એંકો તો છે ને વીણવા મળી છે ને આવી જશે સા ને અમારે વિપુલ કાન છે ને ભાઈ સા પીવા આવી જશે કા વિપુલ કા હા ભાઈ સા તો પીવો તો આવે ભાઈ હે સા પીતા વિના નો મેળાવે સા તો પીવો ખાલી બાને ચડાવે ને આપણે માવો ખાવાનો હોય હા અહીં કરતો હંદે છે ભાઈ હાલવા પછી નાખો ભાઈ જો એટલે હાલ વાર એક તો છે ને ડૂસો બહુ ઉડે કેમ કે હોકાઈ જેલ વરખડા હે કે એટલે કચરો બહુ ઉડે સા છે ભાઈ પી નહીં ખીવે સા તો ભાઈ છે ને મારા હાર્દિકભાઈ છે ને આપણા સાહમાં આવ્યા છે કેમ ભાઈ કેમ કે અમારા સુનતાબેન છે કે એકલા સા લઈને જાય છે કેમ કે એમાં કઈ એટલો બધો કપા નતો તે તમે વાહે રહી ગયા તમને લેર આવવું પડે ને કે તમે 2 સા લેતા આવો એટલે લેર આવી તો થોડો કાયગર રહો એટલે એવું હોય આમાં કપા તમારી પાસે બહુ શોખ હે હા કપા છે ને આમાં ખડે એટલું કહેવાય તોલાવું કેવું ઓલા સનેડો કેવાય કે ખૂતી જાય સનેડો હા પગમાં ખૂતે એવું હે તો ભાઈ છે ને આપણા સામે છે ને કપા કંઈક આવો છે બાકી સુનિતા બેન ની આમ જો તમે દેખાડો આ મોલ્લા પણ એઠે તમારે સુનિતા બેન છે ને ભાઈ એકલા છે ને સા લીન છે ને હાયલા થાય ને હાર્દિકભાઈ છે ને આવી જશે આપણને લેવા રાવા કા ભાઈ તેતરા ગાડ નાખો છે ભાઈ આમાં આવો કપા હોય તો કોણ ન કાઢે આમ તો ધૂળ ઉડાત કરે ને એ રસ પાછી ઉડવાનો દેવો પાછી હા કેમ કે ઈ થેલ નાખીને તો વજન વધી જાય આપણે વજન તો વધારવાનું હોય એટલે થોડુંક વજન વધી જાય એમ ને તમે ભાઈ સબસ્ક્રાઇબ કરતા જાજો અમાર 6000 સબસ્ક્રાઇબ થોડાક જમણમાં પૂરા થઈ જાય 10 જમણમાં થઈ જાય કે 10 જમણમાં એવું લાગે છે 10 જમણ થઈ જાય આવડા આ પેલો મહિનો આવે એ પેલા પૂરા કરી નાખવા હે તો ભાઈ તમે બધે ફૂલ સબસ્ક્રાઇબ કરી જ નાખજો ભાઈ વિડિયો જોવો એ બધે સબસ્ક્રાઇબ કરતા જાજો પેલા હા એટલે છે ને આ પેલો મહિનો આવે ત્યાં છે ને કાંઈ ગમ છે ને 3000 સબસ્ક્રાઇબની ફેમિલી કમ્પ્લીટ થઈ જાય એટલે એનો વિડીયો આપણે નાખી દેવું જલ્દી તો અત્યારે છે ને વીણવા મળીએ કપા આપણે તો ફેમિલી ફાઇનલ અત્યારે છે ને આપણે આવી જશે ગાંઠડી લેવાનો પાછો વારો તો આપણે છે ને ગાંઠડી લઈને જઈએ છીએ નાખવા જવાનું છે તો ઓલા આપણને ટીસી દેખ નાખવા જવાનું છે તો જઈએ ભાઈ નાખી તો ફેમિલી ફાઇનલ અત્યારે છે ને પાછો આવી જશે આપણે ગાંઠડી નાખવાનો વારો ને છે ને ભાઈ દઈ દો ગાંઠડી નાખીને છે ને થપ્પા કરી નાખા તો આપણે છે ને કઈ થપ્પો છે ગોતીને એમાં છે ને ગાંઠડી નાખી દી તો ફાઇનલ ફેમિલી આપણે છે ને ગાંઠડી લઈને આવે છે ને આપણે છે ને ઓલા આપણે ઓલી છે ને દૂધિયા કલરના લુગડા દેખે કે આવડા એ છે ને આપણી ગાંઠડી થપ્પો તો હવે છે ને ગાંઠડી નાખી દીધી હવે છે ને ભાઈ હાલીને જવાનું છે ઠેક ઓલા હેઠે ઓલા આપણે કોઈ દેખાતું છે નહીં બહુ આગળ રહી ગયો હેઠો તો ના ઠેક જવાનું છે તો ના જઈએ ભાઈ હવે બલમને ઓટવાનું શરૂ છે તો વટે હતી હાલું જાય છે એવું સમજો અહીંયા વટે છે ભાઈ છે વિરક્કા ફેળ્યો છે શાહમત પણ કપા તો છે નહીં બાકી જો કપા છે પણ શાહમાં કપા જ ને આમ જો આવો શાહ છે મારા બા છે કેટલા બધા પૂછે છે બોલો એકલા સા છે પણ હું કવિ બોલ કા લેરા તો એમ કે હરી આપણે શાહ ને સીડે ઈવડે આગળ અડધે પૂગવા આવી દા
તો ફાઇનલ ફેમિલી અત્યારે છે ને મસ્ત મસ્ત હાલ પડી ગઈ છે અને આપણે છે ને ભાઈ અટાણું કરવા ગયેલા હતા. હવે છે ને કાયમિક વારો આપણો આવી ગયો છે અટાણું કરવાનો. તો અટાણું કરીને ગયો છે. મારા બાઈન છે ને અટાણું કરીને આવ્યો ત્યાં છે ને રાંધી નીકળ્યો. રીંગણા બટેટાનું શાક બનાવી નાખ્યું ભાઈ. કાબા હા એ તો મસ્ત મસ્ત છે ને ભાઈ રોટલા બની ગયા. ભાગ લેવાનું દૂધ એવું સુધી લેવા છે. તો હવે છે ને વાળું કરી લઈએ આપણે. તો ફાઇનલ ફેમિલી અત્યારે છે ને મસ્ત મસ્ત આપણે છે ને વાળું થઈ ગયું છે તાર. તો વાળુંમાં આપણે છે ને ભાઈ ખીચડી છે, બાકી મરચાં તળેલા છે, બટાટાનું રીંગણાનું શાક, છાશ, દાળ ભાત. કા બેન? હા વિલાસ ભાઈ અને બનાવ્યા દાળ ભાત. દાળ ભાત દાળ ભાત. કોરું શાક ને ખુદો હે? બાળી દીધું. બાળી દીધું? વાતોમાં બાળી દીધું. બળીજલું કહેવાય. આ શાક છે તમે કોમેન્ટ કરીને બળી ગયેલ કેવાય કે આ માપસર શાક કહેવાય. હાર્દિકભાઈ ને ખાવામાં ખબર ન પડે ને બળી ગયું એમ કરે. કાબા? હા ખાઈ લઈ તો હવે. ભાઈ આપણે છે ને ભાઈ વાળું કરી રાખતા એન્કર છે ને એમાં ઢીંગો બેન જો ભાઈ ડિસ્કો કરવા સીડા છે. હે બેન? જોવો 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 ગાડી નાકા બાય બાય કરે આડ છે ભાઈ રેલગાડી વીટી ગયા એટલે છે ને ભાઈ બાય બાય કરે છે. તો હવે છે ને આપણે પથ્થર એમ ગડીને હુઈ જાય ભાઈ ટાઈટ બહુ. તો ભાઈ અત્યારે છે ને ભાઈ અંદર છે ને તાપે છે ને અમારે જ્યાં ગઢામાં અહીંયા તો ખબર કાઢી ખંધાઈ પાછી ખબર તો કાઢવી પડે ને ભાઈ. હે હજી પાછો બતાવવા આવવું પડશે. પાછો બતાવવા દેવું પડશે. ઘરે જાતે હજી ફેર ને પીડ આમ તો પગ હોદી ગયો પાછો આ વાવડા પગ છે ને ભાઈ પાટો બાંધેલો છે. કેટલા મહિનાનો બાંધેલો? પાટો મહિનાનો થોડો છે તો એટલે 15 દી પહેરવાનું કીધેલું છે. ઠેક હું તો કહું. મોજું છે પાટો નહીં એવું છે એમ ને? ગરમ મોજું આવે પહેરવાનું. તો ભાઈ છે ને એવું છે ને આવડા હાથે છે ને ખબર કાઢતા ખબર પૂછવી પડે કે સુનીતા બેન? પૂછવી પડે ને. હા, એ વાત હશે. અહીંયા ગઢામાં આવડા ખબર પૂછી પાછી કે આમનો ખાલી પૂછે જ છે. ખબર કાઢવી પડે ને. એક તો કામમાં આવ્યા હોય ને એમાં આવું દુઃખ હોય કે એ વાત તો હશે. શું કરવું. ઘરે એ વાઠે આલી જામનગર થી ઘર કેટલું છેટું થાય? એ વાત હશે. 300 કિલોમીટર છે. હા તો હાડી એક પહેલી ખાલી જે આવ્યા કંઈક 470 રૂપિયા ટિકિટ લીધી. હા આવ્યા 550 રૂપિયા. ઓહો આ બસમાં જાય ને તે બસમાં છે ને બહુ ભાડું મોંઘું પડે. ને આપણે ટ્રેનમાં જઈએ કે ટ્રેનમાં તો એમાં સસ્તું પડે પણ છે ને ટ્રેન અહીં તે ઊભી નહીં રહેતી એવું છે. પછી નાલી પાસે ઘરેલી ટિકિટ તો અલગ. હા હા ખાલી મોવાની અડધી રાતનું તો ઊભું થઈને જવું પડે તે તો બસ મળે. આલી 4 વાગે ગયા હતી તો ને નાલા ભાગ્યા તે 3 વાગે ઓલો 3 વાગે બોલેરો લઈને આવ્યો કે હાલો. એવું છે ભાઈ. સવારમાં અહીંયા વહેલા ઠેક જામનગર મેકવા જવાના તેવા ઠેક છે ને બસ મળે. આપણે ભાડું દેવું પડે તો ભાઈ એ તો હાલે ભાઈ ભાડું તો દેવું જ પડે પણ છે ને બસ પકડાય તો પકડાય નકર છે ને ભાઈ વી જાય એમાં જગ્યા મળી તો મળી એવું હોય. કાનાજીદા અરે એમાં તો બધા આવો ને રિવર્સન કે આ ભાઈ રિવર્સન કરેલું છે આ રિવર્સન જે આ છોકરી મારેલી ના એક ઈ ભાઈ બેસતા એમ કે તે ઠાઠે જવાનો વારો આવે. હા એ વાત. ઈ રોદામાં ફગાવે પછી એમાંથી પછી પાછો કુંડલાથી રોડ કેવો બીજા હારે ગયેલા હોય એનાય પગ હોદી જાય. હા એ વાત સાચી. હું કહો કુંડલાથી રોડ પાછો જોયો ને તમે ઠેઠ મોવા હા, કેમ આમાં તો ઈ ઠેઠ અમરેલી થી બધ ખાડા ખડિયા ફગાવે જાય. આમ તો ઠેઠ અમરેલી નહીં પણ અહીંયા આટકોટ થી હા થી ઠેઠ અમરેલી લગર જાય ને ઈ બધો ખરાબ. પછી ઠેઠ અમરેલી થી કુંડલા થી પાછો મોવા ઈ બધો ખરાબ જ. ઈ બનશે હવે તો ભાઈ છે ને સડક તો ભાઈ બની જા બનવાનું તારે તો આમ સલું તો છે ભાઈ. રોદામાં બેસી જવું એ ત્યાં ખાસી વાત છે. ઠેક ઘરે ભાઈ જવું પડે એવું છે. તો ભાઈ અત્યારે લગન છે ને બધે હવાણ કરતા ને તાપતા ને એવું તો ટાઈટ છે ભાઈ અત્યારે બહુ. અત્યારે છે ને આપણે મસ્ત મસ્ત છે ને ભાઈ પથ્થરીમાં જે છે ને ભાઈ આવ્યા જ છે તો પથ્થરી મસ્ત મસ્ત શીખ્યા ભાઈ છે ને ફ્રી ફાયર રમે ને અહીંયા છે ને ભાઈ આપણે આ વિડીયો ઉતારવાનું ચાલુ કરીને તો આવી જશે ડાયરેક્ટ ટ્રેન. હા જો અહીંયા છે ને આગળ ટ્રેન વચ્ચે તમે જો ચલો નીકળી. આ છે ને રેલનો પાટો છે. આ છે ને પારખાનું છે એટલે છે ને ભાઈ એક જ ખાલી જો લાઈટ દેખો એવું છે ભાઈ. કેમ કે ટાકા ને એવું હોય પાછળ જોડેલું હોય પારખાનું ડબ્બા એમાં કઈ લાઈટ થતી ન હોય. રેલગાડી હોય એમાં લાઈટ થતી. ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાનો કોમેન્ટ કરી નાખજો. આશા રૂપ તમને બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા બ્લોગ થી. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય. ચેનલમાં નહીં તો સબસ્ક્રાઇબ કરતા પાછા. બાય બાય.